એક હું છું જો સમજી ન શક્યો પોતાને આજ સુધી. એક એ દુનિયાવાળા છે જે ન જાણે મને શું શું સમજી લે છે. કેટલીક વાર ફરક સમજનો હોય છે. એક વખત એક શિક્ષક તેના વિદ્યાર્થીઓને કહે છે કે વિદ્યાર્થીઓ, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ. ધ્યાનથી સાંભળજો અને વચ્ચે વચ્ચે પ્રશ્ન પણ પૂછીશ. તેનો જવાબ આપજો. શિક્ષકે વાર્તાની શરૂઆત કરી. એક વખત એક નાનકડા જહાજનું એક્સિડન્ટ થયું. તેમાં એક પતિ પત્ની મુસાફરી કરી રહ્યા હતા. તેણે જોયું કે જહાજમાં એક જ લાઈફ બોટ છે, જેમાં એક જ વ્યક્તિ બેસી શકે તેમ હતું. પતિએ તેની પત્નીને જહાજમાં જ છોડી દીધી અને પોતે લાઈફ બોટ પર બેસી ગયો. પત્નીએ પાછળથી બૂમ પાડીને વારંવાર તે કંઈક કહેતી હતી. કહો જોઈએ વિદ્યાર્થીઓ, તે પત્ની શું કહેતી હશે? વિદ્યાર્થીઓએ એકી સાથે જવાબ આપ્યો કે તેણે બૂમ પાડી હશે કે તું મને પ્રેમ નથી કરતો, તું બેઈમાન છો, દગાબાજ છો. પણ એક વિદ્યાર્થી ચૂપચાપ બેઠો હતો. શિક્ષક તેની પાસે જઈને બોલ્યા કે તું પણ જવાબ આપી શકે છે, આમ ઉદાસ થઈને કેમ બેઠો છે? ત્યારે તે વિદ્યાર્થીએ કહ્યું કે પત્નીએ બૂમ પાડીને કહ્યું હશે કે આપણા બાળકનું ધ્યાન રાખજે. શિક્ષક આશ્ચર્યમાં પડી ગયા અને કહ્યું, બેટા, તે આ વાર્તા પહેલાં ક્યારેય સાંભળી છે? કારણ કે પત્નીએ એ જ કહ્યું હતું. પણ તને કેમ ખબર પડી કે પત્નીએ આવું જ કહ્યું હતું? વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે જો આ વાર્તા મેં ક્યારેય નથી સાંભળી, પણ મારી માએ મારા પિતાને આવું જ કહ્યું હતું, મારા બાળકનું ધ્યાન રાખજે. તેનો જવાબ એકદમ સાચો જ હતો. શિક્ષકે વાર્તા આગળ કહેવા લાગી. જહાજ ડૂબી ગયું અને પતિ બચી ગયો. તેણે પોતાની છોકરીની સારી રીતે પાલન પોષણ કરી મોટી કરી. ઘણા વર્ષો પછી તે વ્યક્તિનું મૃત્યુ થયું તો તે છોકરીને તેના પિતાના સામાનમાંથી એક ડાયરી મળી. તેમાં તેણે પોતાની પત્ની માટે લખ્યું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. એ ઘટનાની યાદ લઈને હું કેવી રીતે જીવું છું તે ફક્ત તું અને હું જ સમજી શકીએ છીએ. તારી બીમારી છેલ્લા સ્ટેજ પર હતી. તું થોડા જ દિવસની મહેમાન હતી. જો બેટીના પાલન પોષણનો પ્રશ્ન ન હોત તો હું પણ તે જ દિવસે તારી સાથે સમુદ્રમાં સમાઈ ગયો હોત. તને તે દિવસે એકલી ન છોડત. વાર્તા પૂરી થઈ. આખો ક્લાસ શાંત હતો. તે વાર્તાની પાછળની શીખ સમજી ગયા હતા. મિત્રો, જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે તો આપણે જાણ્યા વિચાર્યા વિના તેનો નિર્ણય આપી દઈએ છીએ. તેને તે જ વ્યક્તિ સમજી શકે છે જો તે તેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય. તેથી જ તો આખી ઘટનાને સમજ્યા વિના ક્યારેય નિર્ણય ન લેવો. દરેક વાર્તાની 3 શીખ હોય છે. એક તે જે તમે જોવો છો, સાંભળો છો અને સમજો છો. બીજી તે બીજા જોવે છે, સાંભળે છે અને સમજે છે. અને ત્રીજી તે જે સાચું હોય છે. કેટલી સરસ વાત કરી છે કોઈએ. એક પલ भी निभा न सकेंगे मेरा किरदार, वो लोग जो मुझे मशवरे 1000 देते हैं. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.